કચ્છના રણમાં માત્ર સફેદ ચાદર જ નથી, હવે ત્યાં પર્યાવરણનું ગોલ્ડ મેડલ પણ છે. ગૌરવ વધ્યું છે ગુજરાતનું અને શાન વધી છે કચ્છની, કારણ કે છારી ઢંઢ હવે બની ગયું છે ઇન્ટરનેશનલ સેલિબ્રિટી. પર્યાવરણ પ્રેમીઓ માટે આજે દિવાળી જેવો માહોલ છે. કેન્દ્ર સરકારે કચ્છના બની વિસ્તારમાં પક્ષીઓના સ્વર્ગ સમાન છારી ઢંઢને સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર કરી દીધી છે. પણ સાહેબ, આ રામસર સાઇટ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો દુનિયાના એવા ખાસ જળ પલ્લવિત વિસ્તારો જે પક્ષીઓ અને પ્રકૃતિ માટે સૌથી કિંમતી હોય. હવે આપણું ગુજરાત દેશમાં દબદબો ધરાવે છે નળ સરોવર, થોળ, વઢવાણા અને ખીજડીયા પછી આ આપણી 5મી રામસર સાઇટ છે. આખા ભારતમાં કુલ વેટલેન્ડમાંથી 21% તો એકલું ગુજરાત ધરાવે છે. બોલો, છે ને વટની વાત? હવે ફાયદો શું થશે? પહેલું કે આ પક્ષીઓને હવે આંતરરાષ્ટ્રીય લેવલનું રક્ષણ મળશે. બીજું કે વિદેશી પ્રવાસીઓ હવે રણોત્સવની સાથે સાથે છારી ઢંઢના યાયાવર પક્ષીઓને જોવા પણ ઉમટશે. મતલબ કે કચ્છના ટુરિઝમ અને સ્થાનિક રોજગારને લાગશે 4 ચાંદ. ये न सिर्फ पूरे गुजरात के लिए लेकिन पूरे देश के लिए खुशी का समाचार है कि हमारे गुजरात राज्य का कच्छ का जो छारी डांड पक्षी अभ्यारण्य है उसको रामसर का दर्जा मिल गया है. छारी डांड जो बर्ड सेंचुरी वेटलैंड है उसको रामसर साइट का दर्जा मिलने से उसका कंजर्वेशन को बल मिलेगा. साथ ही साथ ये इको टूरिज्म साइट के लिए भी एक प्रिफर्ड डेस्टिनेशन भी बनेगा. गुजरात के लिए ये गौरव की बात है कि देश के जो जितने भी वेटलैंड हैं उनमें से 21% वेटलैंड हमारे गुजरात में है और ये हमारा 5वां रामसर साइट है. उसके पहले हमें नल सरोवर, थोल, खिजड़िया अभ्यारण्य, वढवाड़ा, ये 4 वेटलैंड को रामसर साइट का दर्जा मिल चुका था. ये 5वां ये रामसर साइट का दर्जा है और उसके लिए हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई का मार्गदर्शन मिलता रहा है और हमारे गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल का जो एक विजन है उनकी वजह से हम आज वेटलैंड में देश का अग्रिम स्टेट बन चुका है. તો તૈયાર થઈ જાઓ. આ વખતે શિયાળામાં માત્ર સફેદ રણ નહીં, પક્ષીઓનો કલરવ સાંભળવા પણ કચ્છ જવું પડશે. આમ કચ્છડો બારે માસ અને હવે તો આપણું છારી ઢંઢ પણ આખાએ વિશ્વમાં બની ગયું છે ખાસ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.